એટલે એમ શું છે? નો અરે ભાઈ મૂકો હાથ ના ઉપાડીએ તમે નગરપાલિકામાં રજૂઆત કરવા જાઓ અને તમારો ફોન કોઈ તોડી નાખે, કરિયર ખતમ કરવાની ધમકી આપે તો શું થાય? પાટણમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે ધમકી આપી કે ફરિયાદ કરાવી દઈશ અને એમની સામે થઈ ગઈ ફરિયાદ. શું છે આખી ઘટના? વિસ્તારથી આ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. પાટણમાં પદ્મનાભ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ દેસાઈ 18 જુલાઈએ બપોરે ચીફ ઓફિસર હિરલબેન ઠાકોરને ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચ્યા. એ સમયે હિરલબેને કહ્યું કે મુલાકાતનો સમય નથી, બહાર બેસો. ત્યારથી હિતેશભાઈ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની ઓફિસમાં પહોંચ્યા, જ્યાં તેમને હોદ્દેદારો હાજર હતા. એટલે હિતેશભાઈ રજૂઆત કરવા લાગ્યા. હિતેશભાઈ સાથે ગયેલા એમના મિત્ર વિપુલભાઈ ચૌધરી મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા. આ દરમિયાન ચીફ ઓફિસર હિરલબેન ઉશ્કેરાઈ ગયા અને પછી વિડીયો ઉતારનારનો વિરોધ કરવા લાગ્યા. હિતેશભાઈ સામે ચપટી વગાડી અને ધમકી આપવા લાગ્યા. કોલર પકડીને ધક્કો મારી અને ઝપાઝપી કરી અને અરજદારનો ફોન પણ એમને ઝૂંટવી અને તોડી નાખ્યો. હિતેશભાઈ પોલીસને ફરિયાદ નોંધાવી, જેમાં આ બધા જ આરોપો હિરલબેન પર લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઘટનાક્રમ દરમિયાન ચીફ ઓફિસરે હું તને જોઈ લઈશ, તારું કરિયર પૂરું કરી નાખીશ અને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકીઓ પણ આપી છે. આ સમગ્ર મામલે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હિરલબેન ઠાકર વિરુદ્ધમાં બીએનએસની કલમ 351(2), 324(4) અને 115(2) હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસ પણ હાથ ધરી દીધી છે. અત્યારે જે આક્ષેપો લાગ્યા છે એમાં શું થયું, નગરપાલિકાથી જે દ્રશ્ય સામે આવ્યા છે કે બબાલ દરમિયાન શું થયું હતું, એ હંગામાના દ્રશ્ય જુઓ. એટલે એમ શું છે? નો અરે ભાઈ મૂકો હાથ ના ઉપાડીએ તો ચપટી વગાડીને ચીફ ઓફિસરે કહ્યું કે હું તારું કરિયર ખતમ કરી નાખીશ. એમની સામે ચપટી વગાડતા જ ફરિયાદ થઈ ગઈ. આ બધાની વચ્ચે ફરિયાદી યુવક જે છે હિતેશ દેસાઈ, એ પાટણ શહેર NSUIના પ્રમુખ છે. તેમના પિતા ગોમાભાઈ દેસાઈ જે છે એ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે. ઉપરાંત યુવકના માતા પણ આશાબેન જે છે એ વોર્ડ 11ના વર્તમાન કોર્પોરેટર છે. તેમની માહિતી પણ મળી છે. આ જ મુદ્દા ઉપર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ સમજે છે અને માત્ર ફોટા પડાવવામાં જેમને રસ છે, બીજું કંઈ જ કામ નથી કરતા. એમ પણ કિરીટ પટેલ અને ચીફ ઓફિસરની બબાલના પહેલા પણ વિડીયો જોયા છે. એમની બબાલ કેવી રીતના થાય છે અને બંને કેવી રીતના આમને સામને આવે છે એ બધાને ખબર છે. આ વિષય પર કિરીટ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, તેમને પણ સાંભળીએ. આજે પાટણના માથાભારે અને મનસ્વી રીતે વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. સૌથી પહેલા તો હું પાટણ એ ડિવિઝનના પીઆઈ અને એસપીને અભિનંદન આપીશ કે આજથી 10 દિવસ પહેલા એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કંઈ સમજે છે. એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર રસ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાય એવી શક્યતા છે. એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરવા જાય એમની સામે દાદાગીરી કરવી, આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે
અને એના માટે પોલીસને અને મીડિયાએ પણ આ બાબતે જે વાત સાચી ઉજાગર કરી એ તમામને અભિનંદન આપું છું. તો આખી ઘટના પર ખુલાસો પણ થાય છે. પાટણના ચીફ ઓફિસર પોતાની વાત રજૂ કરતા કહે છે કે 18 જુલાઈએ હિતેશભાઈ રજૂઆત કરવા આવ્યા હતા. પ્રમુખની ચેમ્બરમાં પદ્મનાભા સોસાયટી જે હતી એ સોસાયટીમાં ગંદકી અંગેની તેમણે રજૂઆત પણ કરી હતી. તે સમયે હિતેશ રબારી નામના યુવકે વચ્ચે બોલવાનું શરૂ કર્યું અને તેની પાછળ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો. ચેમ્બર બહાર નીકળતી વખતે યુવકે હાથ પકડી અને ખૂણામાં લઈ જઈ અને અશોભનીય વર્તન કર્યું. ચીફ ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું કે 24 જૂનના રોજ તેમણે પાટણ ધારાસભ્ય સામે કોર્ટમાં ક્રિમિનલ ડિફેન્સમાં જે ફરિયાદ હોય પણ દાખલ કરી હતી. ત્યારથી જ તેમને દબાણમાં લેવા માટે આ બધું જ થઈ રહ્યું છે. કોંગ્રેસે આ ષડયંત્ર રચ્યું છે. સામાન્ય નાગરિક તરીકે એટલી ખબર પડે કે જો કોઈ અરજદાર એ અશોભનીય વર્તન કરે છે તો તમે ફરિયાદ દાખલ કરાવી શકો છો. સામેનો માણસ કોઈ પાર્ટી સાથે જોડાયેલો હોય તો સામાન્ય વાતચીત કરી શકો છો. ફોન તોડવાને અને કરીને ખતમ કરી દેવાની ધમકીને શું લેવા દેવા. હાલ તો ચીફ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આગળ શું થાય છે. આખી ઘટના પર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.